નમસ્કાર મિત્રો, મજામાં છો? મજામાં જ હશો ને? આજે તો જે જુવાનિયાઓ છે એ પોતાની ગર્લફ્રેન્ડની સાથે ડાન્સ પાર્ટીમાં જવાના હશે, કારણ કે આવતીકાલે નવું વર્ષ છે. નવા વર્ષને વધાવવાના હશે. અમે પણ ક્યારેક જુવાન હતા, પણ કમનસીબે મારા વ્યવસાયના કારણે ક્યારેય પત્નીને કે ગર્લફ્રેન્ડને લઈને ડાન્સ પાર્ટીમાં જવાનો અવસર મળ્યો નથી. મને તમારી ઈર્ષા પણ નથી આવતી, મને કોઈ અફસોસ પણ નથી. આ પ્રોફેશન જ એવો છે કે અમારા કેલેન્ડરના એક એક પાને નવી નવી ચેલેન્જો પડેલી હોય છે. પર્વો કે તહેવારો કે ઉજવણીઓ નહીં, પડકારજનક પ્રસ્તુતિઓ રહેલી હોય છે. તમને થશે કે નવા વર્ષની કોઈ ઘટના શરદભાઈ પાસે ખરી? હા, મારા માથામાં એક મસ્ત યાદગાર ઘટના છે, જે આજની રાતે રિલેવન્ટ પણ છે એટલે તમારી સાથે શેર કરું છું. મિત્રો, આજથી 23 વર્ષ પહેલાની વાત, 1999નું વર્ષ, એ વર્ષ વિદાય લઈ રહ્યું હતું અને 31મી ડિસેમ્બરની રાત હતી. મિલેનિયમનું વર્ષ વધારી રહ્યું હતું. લગભગ બપોરના 4 વાગ્યાથી એક દેવકી નામની પેશન્ટ લેબર પેઇન સાથે મારા દવાખાનામાં દાખલ થઈ હતી. ધીમું ધીમું દર્દ હતું. એની તપાસ પરથી લાગતું હતું કે ડિલિવરી રાત દરમિયાન નહીં થાય, બીજા દિવસે સવારે થશે. 80% ચાન્સ એવા હતા કે ડિલિવરી નોર્મલ થઈ જશે. હવે જો તમને યાદ હોય તો એ સમય એવો હતો કે જ્યારે સીજી રોડ એનો શબાબ એના શિખર ઉપર હતો, ત્યારે એસજી હાઈવેની બોલબાલા હજી જામી નહોતી. 31મી ડિસેમ્બરની રાતે હજારો લોકો, હજારો એટલે 10,000, 20,000, 50,000 લોકો પોતાના વાહનો દૂર પાર્ક કરીને સીજી રોડને જામ કરી દેતા હતા. અને જેવું રાત્રે 12 વાગે વર્ષ બદલાય એટલે ચીચિયારીઓ કરીને, આતશબાજી કરીને, એકબીજાને આલિંગન આપીને, નાચી કૂદીને નવા વર્ષના વધામણા કરતા હતા. હું તો ક્યારેય એ ભીડમાં જવાનું પસંદ કરું જ નહીં, કારણ કે મને આ ભીડથી હંમેશા ડર લાગે. કંઈક નાનકડી દુર્ઘટના થઈને તો નાસપાક થાય અને 25-50 માણસો ચગદાઈ મરે, તો એ હાદસામાં મરવાની મારી કોઈ તૈયારી નહીં. બીજા દિવસે અખબારમાં હું એના સમાચાર વાંચી લઉં કે કાલે રાત્રે અમદાવાદી રસિયાઓએ નવા વર્ષના વધામણા કરવા માટે સીજી રોડને કર્યો જામ. એ વાત આપણે વાંચી લઈએ. હવે આ મિલેનિયમ વર્ષ જ્યારે પ્રવેશી રહ્યું હતું, વધારી રહ્યું હતું, ત્યારે મારા નાના દીકરાએ અને દીકરીએ જીદ કરી કે મમ્મી પપ્પા એકવાર તો અમને સીજી રોડ લઈ જાઓ. અમે નક્કી કર્યું. અમે લગભગ 11 વાગે, 10:30, 11 વાગે મારી ગાડીમાં 4 જણા નીકળી ગયા. મોબાઈલ જે નવા નવા આવ્યા હતા, મારી પાસે પેજર હતું. સ્ટાફના બેનને હું સૂચના આપીને ગયો કે આ દેવકીને ડિલિવરી થવાની નથી, અમે રાતના 1-1:30 વાગે આતશબાજી પતે એટલે પાછા આવી જઈશું. ગાડી લો ગાર્ડન પાસે પહોંચીને મેં એક સારી જગ્યાએ જોઈને પાર્ક કરી દીધી, કોઈના બંગલા પાસે, અને અમે ચાલતા 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 સીજી રોડ તરફ આગળ વધી રહ્યા હતા. અચાનક પેજર ઉપર મેસેજ આવ્યો કે દવાખાને વાત કરો. મેં બાજુમાં પીસીઓ બૂથ હતું, ત્યાંથી દવાખાને ફોન કર્યો. સ્ટાફના જે બેન હતા નાઇટ ડ્યુટીમાં, એમને મને વાત કરી કે સાહેબ તમારે પાછું આવવું પડશે. મેં તો શા માટે? કોઈ નવો કેસ આવ્યો છે? તો કે ના, આ જે કેસ દાખલ કર્યો છે એ લોકોના સગાવાલા તમારી સાથે કંઈક વાત કરવા માંગે છે. મેં કીધું આપો એમને ફોન. જે પેશન્ટ હતી દેવકી, એની મમ્મીએ મારી સાથે વાત કરી કે સાહેબ અમારી ફરમાઈશ છે, અમારી વિનંતી છે. મેં તો બોલો. સાહેબ દેવકીને સિઝેરિયન થવાના ચાન્સ કેટલા ટકા? મેં તો 10-20%. 80-90% તો મને ખાતરી છે કે ડિલિવરી નોર્મલ થશે.
મને પૂછ્યું કે ક્યારે થશે, મેં તો કાલે સૂરજ ઉગે પછી દિવસ દરમિયાન ગમે ત્યારે થશે. પણ કે સાહેબ અમારી ઈચ્છા એવી છે કે બરાબર રાત્રે 12 વાગે મિલેનિયમ વર્ષ શરૂ થાય એ મિનિટે દેવકી પોતાના બાળકને જન્મ આપે. મેં એમને કહ્યું કે શા માટે તમે આવું વિચારો છો? કારણ કે એવું કરવા માટે તો સિઝેરિયન કરવું પડશે. તો કે સાહેબ અમે તૈયાર છીએ, ભલે સિઝેરિયન કરવું પડે, પણ આ એક હિસ્ટોરિકલ લેન્ડમાર્ક છે જેને અમે ચૂકવા માંગતા નથી. મેં કીધું ઓકે, હું આવું છું પાછો. મારો દીકરો ને દીકરી બંનેના મોઢા વિલાઈ ગયા, ચહેરા પડી ગયા, ઉદાસ થઈ ગયા. એમને મેં સમજાવ્યા, માંડ માંડ બનાવીને. મેં કીધું બેટા ભીડમાં જવા જેવું નથી, જુઓ તો ખરા, હજારો માણસો ઉછળે છે, નાચે છે, કૂદે છે, એમાં ક્યાંક ધક્કો વાગશે તો આપણે ચબદાઈ જઈશું. બંને ડાયા હતા, સમજી ગયા. પાછા ગાડીમાં બેસાડી અને હું દવાખાને આવ્યો. રસ્તામાં જ મેં પેજર ઉપર મેસેજ કરી દીધો મારા એનેસ્થેટિસ્ટને કે હું દવાખાને પહોંચું છું, તું પણ પહોંચ. 11:15 વાગતા સુધીમાં અમે તૈયારી કરી દીધી. દેવકીને ઓપરેશન ટેબલ ઉપર લઈ લીધી, એનેસ્થેસિયા અપાય, બાટલો ચાલે, બધું અમે શરૂઆત કરીને બરાબર 12ના ટકોરે ગર્ભાશય ઉપર ચેકો મૂકી અને અમે એના બાળકને જન્મ આપ્યો. દીકરી જન્મી હતી. આજે દીકરી 23 વર્ષની થઈ ગઈ હશે. એ પછી ક્યારેય ફરી વખત આવી કોઈ ડાન્સ પાર્ટીમાં કે નવા વર્ષની ઉજવણીમાં સામેલ થવાનું મન થયું નથી. એવો પ્રસંગ પણ આવ્યો નથી. અને હવે મને નથી લાગતું કે આવી કોઈ ઉજવણીમાં ભાગ લેવા હું બહાર જાઉં. પણ એટલું કહીશ કે જ્યારે આખું જગત મિલેનિયમ વર્ષને આવકારી રહ્યું હતું, વધાવી રહ્યું હતું, એ સમયે, એ મિનિટે અમે એક નવી જિંદગીને આ પૃથ્વી પર વધાવી રહ્યા હતા. મારા માટે તો એ નવા વર્ષની વધામણી હતી, એ નવી જિંદગીનું આગમન હતું. અને મને આનંદ એ થયો કે દાયકાઓ પહેલા, સદીઓ પહેલા એક એક દેવકીએ કૃષ્ણને જન્મ આપ્યો હતો. જન્માષ્ટમીની રાત્રે અમે, અમારી દેવકીએ 31મી ડિસેમ્બરની રાતે એક દીકરીને જન્મ આપ્યો. આ ઘટના ક્યારેય ભૂલાતી નથી. આજે પણ 31મી ડિસેમ્બરના જ્યારે ફટાકડા ફૂટતા સાંભળું છું કે રોશની થતી જોઉં છું, ત્યારે મને મિલેનિયમની રાત યાદ આવી જાય છે. તે હિનો દિવસો હતા, એ દિવસો. મિત્રો, એવું ના માનતા કે નવું વર્ષ મારું સાવ શુષ્ક રીતે પસાર થાય છે. છેલ્લા 2 વર્ષથી અમે નક્કી કર્યું છે, અમે 4 સાહિત્યકાર મિત્રોએ, કે 31મી ડિસેમ્બરની રાત કોઈ પણ એકના ઘરે સાથે વિતાવી. ગયું વર્ષ 2022ની 31મી ડિસેમ્બરે ગુજરાતની અત્યંત લોકપ્રિય લેખિકા કાજલ ઓઝા, એના ઘરે હું, કાજલબેન, એશા દાદાવાલા અને મારા માનીતા શાયર ડૉક્ટર મુકુલ ચોકસી, અમે લગભગ પોણા ભાગની રાત અને આખી સાંજ સાથે વિતાવી હતી. આ વખતે પણ 31મી ડિસેમ્બરનો પ્રોગ્રામ અમારો નક્કી જ છે. જો કોઈ અડચણ નહીં આવે તો અમે 4 જણા ફરીથી નમતી સાંજે ભેગા થવાના છીએ 31મી ડિસેમ્બરે. માત્ર શુદ્ધ ચા અને પાણી જેવા પીણા સાથે, શુદ્ધ શાકાહારી ભોજન સાથે, કોઈ પણ જાતના નશાકારક પીણા વગર અમારી રીતે અમે 31મી ડિસેમ્બર ઉજવવાના છીએ. તમને બધાને યાદ કરીને. આનું નામ જ જિંદગી. મિત્રો, ફરીથી તમને બધાને હૃદયપૂર્વક નવા વર્ષની શુભેચ્છા આપું છું. હેપી ન્યૂ યર.